અંકલેશ્વર રામકુંડ અને જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર પાસે અલગ અલગ જગ્યાએ માનવ જનકલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ અને યુકેના દાતા પંચોલી પરિવારે સંયુક્ત રીતે મકર સંક્રાંતિના પાવન અવસરે સેવાયજ્ઞમાં સેવાની આહુતિ આપી હતી, જેમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ધાબળા વિતરણ કરી હૂંફ આપવામાં આવી હતી, જ્યારે ચીક્કીનું પણ નિઃશુલ્ક વિતરણ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે માનવ જનકલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ પ્રમુખ શૈલેષ પ્રજાપતિ, યોગેશ જોશી, રિદ્ધિ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહીને સેવાની સુવાસ પ્રસરાવી હતી। આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર નિમિત્તે અંકલેશ્વરની અલગ અલગ વિસ્તારની અંદર જરૂરિયાતમંદોને બ્લેન્કેટ અને ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું છે। આ દાતા ઉકેના પંચોલી પરિવાર અને માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે। આમાં માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શૈલેષ પ્રજાપતિ, યોગેશ જોશી અને રિદ્ધિ પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહ્યા હતા।